મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં શાળાના સ્લેબ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહત્વના સમાચાર જૂનાગઢના ખજૂરી હડમતિયાની શાળાનું સ્લેબ તોડવાનું કામ શરૂ કરાવ્યું છે। પ્રાથમિક શાળાના નબળા બાંધકામને લઈ 19 માર્ચે ફરિયાદ કરવામાં આવી હતી। ગ્રામજનોએ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા સમક્ષ આ ફરિયાદ કરી હતી। ફરિયાદને લઈ અને પ્રફુલ્લ પાનશેરિયાએ તાત્કાલિક પગલાં લેવા માટે સૂચના આપી હતી। નબળા બાંધકામને લઈ જવાબદાર ઇજનેરને બરતરફ કરવામાં આવ્યો છે। તો જૂનાગઢના ખજૂરી હડમતિયાની શાળાનું સ્લેબ તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને પ્રાથમિક શાળાના નબળા બાંધકામને લઈ 19 માર્ચે ફરિયાદ પણ કરવામાં આવી હતી। તો શિક્ષણ રાજ્યમંત્રીના આદેશ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે સ્લેબ તોડવાની કામગીરી જે છે તે અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે। ફરિયાદને લઈ અને તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી અને તાત્કાલિક પગલાં લેવાની સૂચનાને ધ્યાને રાખીને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। ગોંડલ ચોકડી બ્રિજનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતાની સાથે હડકંપ મચી ગયો છે। લાલ કપડું એટલે ખતરાનું નિશાન। રાજકોટ ગોંડલ ચોકડી પાસે બ્રિજનો આ વાયરલ વિડીયો જુઓ। બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો। લોખંડના જોઈન્ટ પરની પટ્ટીઓ છૂટી પડી અને નીકળી ગઈ। બેદરકારી તો જુઓ। વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે લાલ કપડું રાખી દેવામાં આવ્યું છે। તો એક રાહદારી આ અંગે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી છતી કરી છે। વાયરલ વિડીયો બાદ નેશનલ હાઈવે ઓથોરિટીના મેન્ટેનન્સ મેનેજરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું કે વારંવાર લોખંડના ગડરની ચોરી કરવામાં આવે છે। અગાઉ પણ આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી। રાત્રિના સમયે લોખંડની ગડરની ચોરી થતી હોવાથી ચોર જે છે તે સક્રિય થયા છે અને હાલ તો તાત્કાલિક મેન્ટેનન્સની કામગીરી કરાશે। સાથે જ બ્રિજ પર સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવશે।